ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 43મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામીલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાનની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી શ્રદ્ધા ત્રિવિભાગ યોગ નામના ભગવદ્ ગીતાના 17મા અધ્યાયમાંના 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનુદ્વેગકરમ વાક્યમ સત્યપ્રિય હિતમ સતઃ સ્વાધ્યાયાભ્યાસનમ સેવમ વાગ્મયમ તપમ ઉચ્યતે. વિચારોસમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને ગર્ભમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા વાણિજ્ય પ્રકારના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા દ્વારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાને જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે શારીરિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે શાંતિ, વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા, જ્ઞાન, ગુણ, સુખ અને આનંદને પ્રગટ કરવાવાળી વાણીની પ્રાપ્તિ થાય છે. તેમજ પરમબ્રહ્મ પરમાત્માની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવાવાળી વાણીની પ્રાપ્તિ થાય છે. તેમજ પૂર્ણ બ્રહ્મરૂપી દેવોની મહાસભાના દેવોની ભક્તિરૂપી પૂર્ણ બ્રહ્મના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવાવાળી વાણીની પ્રાપ્તિ થાય છે. તેમજ કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોરૂપી મારી ભક્તિરૂપી મારા ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરવાવાળી વાણીની પ્રાપ્તિ થાય છે. તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે માન, સન્માન, પ્રતિષ્ઠા, સત્ય, પ્રિય, હિતકારી, પ્રેમાળ, શુભ, આનંદ અને મંગળ શબ્દોવાળી વાણીની પ્રાપ્તિ થાય છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સ્થિર થઈ સ્વનું અધ્યયન કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની તેમજ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનાર પુરુષરૂપી જીવોની તેમજ દેવોની મહાસભાના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની તેમજ મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણવા માટેની આધ્યાત્મિક વાણીની પ્રાપ્તિ થાય છે. તેવા વાણિજ્ય, તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને સાત્વિક કહેવાય છે. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મન પ્રસાદ, સૌમ્યત્વ, મૌન, આત્મ વિનિગ્રહ, ભાવ સંશુદ્ધિર સ્થેતા તપો માનસમ ઉચ્યતે. વિચારોસમ સંજયે કહ્યું
કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી નર અને માદાના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળ સ્થળ અને સ્થળ સ્થળ વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા માનસિક પ્રકારના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા દ્વારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે પોતાના મનને દૈહિક ઇન્દ્રિયો, બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની તીવ્રતાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ ભૌતિક જગતના વિષયો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ વિષયો ભોગવવા માટે સંતોષી બનવાની ભાવના જાગે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સ્થિર કરવાની ભાવના જાગે છે. તેમજ ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહને ધારણ કરનારા અસ્તિત્વ વગરના ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ મૌલવી, ઉલેમાઓ, મહંતો, કથાકારો, જ્યોતિષીઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, પોપ, પાદરી, સાધુ, કર્મકાંડીઓ, ભુવા, જતી, સતી અને ધર્મગુરુઓના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રરૂપી ચેતન તત્વ સ્વરૂપ મારી અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સંપૂર્ણ સ્થિર કરવાની ભાવના જાગે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી પોતાના મનને સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને પરબ્રહ્મ પરમાત્માને પિંડદાન દેવાનો સંકલ્પ કરવાની મનને ભાવના જાગે છે. તેમજ ભૌતિક જગતના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પરના મોહના પ્રભાવથી મનને સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ વિષયોના પ્રભાવથી પ્રગટ થતા દુઃખ, દર્દ, શોક, નિરાશા, હતાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી પોતાના મનને સંપૂર્ણ મુક્ત કરવાની ભાવના જાગે છે. તેમજ શારીરિક ક્ષેત્રરૂપી જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સંતોષી, શાંત, પ્રેમ, ધીરજ, નિર્ભયતા, નિસ્વાર્થી અને મૌન ધારણ કરવાની પોતાના મનને ભાવના જાગે છે. તેમજ વાણિજ્ય, તપ, ધ્યાન, ધ્યેય, ધારણા અને પ્રતિજ્ઞાને સાત્વિક કહેવાય છે.
તેવા માનસિક, આ માનસિક છે, તેવા માનસિક તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને સાત્વિક કહેવાય છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રદ્ધ્યા પ્રિયા તપ્તે તપસ્ત ત્રિવિધિ નરેહે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. શ્રદ્ધ્યા પ્રયઃ તપ્તમ તપસ્ત ત્રિવિધિ નરે અફલકાક્ષી ભૂર્યુક્તે સાત્વિકમ પરિચક્ષતે. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાટ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા સાત્વિક તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવથી મુક્ત રહી ફળની આશા રાખ્યા વગર જે મળે તેમાં સંતોષ માની સંન્યાસ ભાવે વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં અર્પણ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેતા હોય છે. આ રીતના શારીરિક, વાણિજ્ય અને માનસિક પ્રકારના સાત્વિક તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા અડગ, સ્થાયી, સ્થિર અને અવિચળ હોય છે. આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના સાત્વિક તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજો. સત્કાર, માન, પૂજાર્થમ તપો દંભેન ચેવ યતઃ ક્રિયતે તદિહ પ્રોક્તે રાજસ સલમ ધ્રુવ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સુસ્થૂળ દેહોના માદા દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ
અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા રાજસી તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે ભૂતકાળમાં ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોને ધારણ કરી ચૂકેલા તેમજ ભવિષ્યકાળમાં નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા અસ્તિત્વ વગરના ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની કલ્પના કરી તેના પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી તેના ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાય દંભ દેખાદેખી અન્યની નકલ કરી તે મુજબના ફળ પ્રાપ્ત કરવાની આશા રાખી પોતાની પ્રતિષ્ઠા ગણાવવા માટે પોતાને સત્કાર કરવાની ભાવનાથી પોતાને માન મેળવવાની ભાવનાથી પોતાને સન્માનની ગણાવવા માટે પોતાને પૂજનીય ગણાવવા માટે વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ સકામ ભાવે પોતાના સ્વાર્થ ખાતર પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં હરપળ દંભ રાખી વર્તમાનમાં હરપળ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેતા હોય છે. આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્યિક પ્રકારના રાજસી તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા ક્ષણિક અસ્થાય અસ્થિર અને પરિવર્તનશીલ હોય છે. આ રીતના શારીરિક માનસિક અને વાણિજ્ય પ્રકારના રાજસી તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાને દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિ ફેરવવા બદલવા અથવા તો અટકાવવા શક્તિમાન નથી. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મૂઢ ગ્રાહણે આત્મનો યત પીડિયા ક્રિયતે તપઃ પરશ્ચોસ્નાર્થા પ્રત્યોસાદનાર્થા તતામ મન સમુદાવૃતમ. વિચારો સમસંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરો ના ખરો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા તામસી તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે કાલ્પનિક દેવી દેવીઓ ભગવાનો તો પેતો પિતૃઓ પીરો અને પૈગંબરો પર આસ્થાને ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી તેના ગુણગાન સમરણ પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરતા રહી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાય મૂર્ખતાપૂર્વક ધર્મગુરુઓએ પ્રતિપાદિત કરેલા સંપ્રદાયોના સિદ્ધાંતો નીતિ નિયમો વ્રતો દ્વારા નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને કષ્ટનો અહેસાસ કરાવી પોતાની ધારણા મુજબ ઘમંડ અભિમાન અને ગર્વપૂર્વક
ફળ પ્રાપ્ત કરવાની આશા રાખી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ ભ્રષ્ટ ભાવે પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં હરપળ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેતા હોય છે. આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના તામસી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા દુઃખદાયક, ક્ષણભંગુર, વિનાશક અને ભયજનક હોય છે. આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના તામસી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા અસુરી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટે મૌલવી, ઉલેમાઓ, મહંતો, કથાકારો, જ્યોતિષીઓ, સંન્યાસીઓ, તપસ્વીઓ, પોપ, પાદરી, સાધુ, કર્મકાંડીઓ, ભુવા, દતી, સતી અને ધર્મગુરુઓ પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી તેના ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની તીવ્રતાના પ્રભાવમાં ફસાય બીજાને શારીરિક, માનસિક અને વાણિજ્ય કષ્ટ આપી ધૃણા, તિરસ્કાર, પાખંડ, કપટ અને બળજબરીપૂર્વક ફળ પ્રાપ્ત કરવાની આશા રાખી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ દુષ્ટ ભાવે પ્રાપ્ત કરવા માટે વર્તમાનમાં અર્પણ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરતા રહેતા હોય છે. આ રીતના શારીરિક, વાણિજ્ય અને માનસિક પ્રકારના અસુરી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા અહિતકારી, નિરાશાજનક, હતાશ કરવાવાળી અને અશાંતિ પ્રગટ કરનારી હોય છે. આ રીતના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના અસુરી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને દુનિયાની કોઈ પણ શક્તિ કે વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા તો અટકાવવા શક્તિમાન નથી. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દાતવ્યમ ઇતિ યથાનમ દીયેન અવનોપકારિણે દેશે કાલે ચ પાત્રે ચ તદાનમ સાત્વિકમ સમૃતમ. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી સાત્વિક પ્રકારના દાન કરવાની ભાવનાને ધારણ કરેલા
ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય, તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી પ્રાપ્ત કરેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પોતાના કુટુંબ, પરિવાર, સંતાનો, માતા, પિતા, સગા સંબંધી, પતિ અને પત્નીના જીવન નિર્વાહ, પાલન, પોષણ, વિકાસ અને વિસ્તાર માટે નિસ્વાર્થ ભાવે, નિષ્કામ ભાવે, કોઈ પણ પ્રકારના ફળની આશા રાખ્યા વગર, બદલાની ભાવનાનો ત્યાગ કરી યોગ્ય સ્થળે, યોગ્ય સમયે અને યોગ્ય પાત્રતા જોઈને આપવાની ભાવના જાગે છે. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી સાત્વિક દાન કરવાની ભાવનાને દુનિયાની કોઈ પણ શક્તિ અને વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. ચતુપ્રત્ય પ્રકારાર્થ ફલમુદ્દિશ્ય વા પુનઃ દીયતે ચ પારિકલિષ્ટ તદાને રાજસી સ્મૃતઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરોના ખરો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળ દેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ બ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી રાજસી પ્રકારના દાન કરવાની ભાવનાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય, તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી પ્રાપ્ત કરેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ઉપકારની ભાવનાથી તેમજ પ્રતિષ્ઠા, માન, સન્માન, કીર્તિ પ્રાપ્ત કીર્તિ અને મોભા મેળવવાની ભાવનાથી તેમજ બદલામાં કશુંક પરત મેળવવાની ભાવનાથી તેમજ પોતાની શક્તિ ન હોવા છતાં મજબૂરીથી આપવાની ભાવનાથી તેમજ સામાજિક પ્રતિષ્ઠા વધારવાની ભાવનાથી તેમજ પોતાની નામરજી હોવા છતાં સમાજના ભયથી તેમજ દેખાદેખી તેમજ બળજબરી તેમજ પોતાની ઈચ્છા ન હોવા છતાં પરાણે આપવાની ભાવનાથી પોતાના કુટુંબ, પરિવાર, સંતાનો, માતા, પિતા, સગા સંબંધી, પતિ અને પત્નીના જીવન નિર્વાહ, પાલન, પોષણ, વિકાસ અને વિસ્તાર માટે
આપવાની ભાવના જાગે છે. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી રાજસી દાન કરવાની ભાવનાને દુનિયાની કોઈ પણ શક્તિ અને વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અદેશ કાલે નય દાનમ ન પાત્રેભ્ય ચ દીયતે અસત્કૃત મવજ્ઞાતમ તથા સમુદાભૂતમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક-જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી તામસી પ્રકારના દાન કરવાની ભાવનાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોને શારીરિક, માનસિક અને વાણિજ્ય, તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાથી સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી પ્રાપ્ત કરેલા વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને જરૂરત ન હોય તેવા અયોગ્ય સ્થળે, જરૂરત ન હોય તેવા અયોગ્ય, પાખંડી, ઢોંગી, રૂષ્ટપુષ, તંદુરસ્ત, દારૂડિયા, આતંકી, દહેશતગર્દ, નક્સલી, ગુંડા, લૂંટારા, હિંસક, કપટી, ગંજેરી, વ્યસની, જુગારી, આળસુ, નિરોગી, પાત્રોને તેમજ સન્માનને પાત્ર ન હોય તેવા તેમજ ચકાસણી કર્યા વગર ગમે તેવા પોતાના કુટુંબ, પરિવાર, સંતાનો, માતા, પિતા, સગા સંબંધી, પતિ અને પત્નીના જીવન નિર્વાહ, પાલન, પોષણ, વિકાસ અને વિસ્તાર માટે આપવાની ભાવના જાગે છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય, ઈંડા, બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી જ પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી તામસી દાન કરવાની ભાવનાને દુનિયાની કોઈ પણ શક્તિ અને વ્યક્તિ ફેરવવા, બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પાખંડી, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
માદા સુદેવના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી અસુરી પ્રકારના દાન કરવાની ભાવનાને ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને શારીરિક માનસિક અને વાણિજ્ય તપ ધ્યાન ધ્યેય ધારણા લક્ષ્ય અને પ્રતિજ્ઞા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી પ્રતિજ્ઞાથી સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરી પ્રાપ્ત કરેલા વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પાખંડી ઢોંગી ને કપટી મંદિરો મસ્જિદો ચર્ચ મઠ ધર્મગુરુઓ સાધુઓ સંન્યાસીઓ મહંતો મૌલવીઓ ઉલેમાઓ ફકીરો કથાકારો કર્મકાંડીઓ જ્યોતિષીઓ તાંત્રિકો માંત્રિકો ભુવા જતી સતી પાદરી અને પોપને આપવાની ભાવના જાગે છે. તેમજ સંપ્રદાયો પંથો મધહબો ટ્રસ્ટીઓ મઠો NGO ગૌશાળાઓ અને પાંજરા ફોડને આપવાની ભાવના જાગે છે. આ રીતના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેવના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતી બસુરી દાન કરવાની ભાવનાને દુનિયાની કોઈ પણ શક્તિ અને વ્યક્તિ ફેરવવા બદલવા અથવા અટકાવવા શક્તિમાન નથી. હવે 23મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઓમ તત્સદ ઇતિ નિર્દેશો બ્રાહ્મણ શ્રી વિધિ વિદ્યમ સમૃતઃ બ્રાહ્મણા તેન વેદાસ યજ્ઞા વિશ્વહિતા પુરા. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતની સાત્વિક રાજસી તામસી ને સૂરી શ્રદ્ધાની ભાવના તેમજ સાત્વિક રાજસી તામસી આહારરૂપી પ્રગટ કરવાની ભાવના તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક વાણિજ્ય અને માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં અર્પણ કરતા રહેવાની ભાવના તેમજ શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના તપ ધ્યાન ધ્યેય ધારણા અને પ્રતિજ્ઞા લક્ષ્ય અને પ્રતિજ્ઞા પ્રગટ કરવાની ભાવના તેમજ સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના વિષયો સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રાપ્ત કરવાની ભાવના તેમજ વિષયો સ્થાવર સંપત્તિને સંગમ સંપત્તિને સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના દાન દ્વારા પોતાના કુટુંબ પરિવાર સંતાનો માતા પિતા સગા સંબંધી પતિ અને પત્નીના જીવન નિર્વાહ પાલન પોષણ વિકાસ અને વિસ્તાર માટે આપવાની ભાવના ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના અધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો અને ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં માદા સ્થૂળદેહોના ગર્ભાશય ઈંડા બીજ અને કલમમાં સર્જન પામતા ગર્ભમાંથી પરમબ્રહ્મ પરમાત્મા દ્વારા પૃથ્વીથી ખરવોના ખરવો પ્રકાશ વર્ષ દૂર રહેલા પરમબ્રહ્મ પરમાત્માના નિવાસસ્થાન રૂપી સુપર કોમ્પ્યુટર સ્વરૂપ વિરાટ તારામાં રહેલા મધરબોર્ડ રૂપી ચેતન બ્રહ્માંડ દ્વારા
સર્વરૂપી સૂક્ષ્મ બ્રહ્માંડના માધ્યમથી પવનસૂત નામના નેટવર્કથી વર્તમાનમાં હરપળ પ્રસારિત થતી બ્રહ્મની વાણીરૂપી નાદ બ્રહ્મ નામના વેદવ્યાસરૂપી વિચારો દ્વારા વર્તમાનમાં હરપળ પ્રગટ થતી રહે છે. આ રીતના નાદ બ્રહ્મરૂપી વિચારો ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના બંધ મુખમાં ઓમ રૂપી છંદો સ્વરૂપે વર્તમાનમાં હરપળ પ્રગટ થતા રહે છે. આ રીતના ઓમ રૂપી છંદો જ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અને અણુ અને પરમાણુના નરમાદાના સ્થૂળદેહોના સર્જન પાલન ગુણ શક્તિ વિકાસ વિસ્તાર નિયમન અને નિયંત્રણની શરૂઆતનું કેન્દ્ર બિંદુ છે તેવું જાણી મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મસન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ પ્રબ્રહ્મ અક્ષરબ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાસુર સંપદી દ્વિભાગ યોગ અને શ્રદ્ધા ત્રય વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી બ્રહ્મજ્ઞાની બનેલા પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની શરૂઆત કરતાં પહેલાં પ્રથમ ઓમ રૂપી છંદનું ઉચ્ચારણ કરતા રહે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તદ્માત દોમિસ્ત્ય દાહૃતમ યજ્ઞદાન તપક્રિયા પ્રવર્તે વિદ્યાનિનોક્તા સતમ બ્રહ્મવાદિનમઃ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મસન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષરબ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ ત્રિગુણ વિભાગ યોગ પુરુષોત્તમ યોગ દેવાંસુર સંપદ્વિભાગ યોગ અને શ્રદ્ધા ત્રય વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી બ્રહ્મજ્ઞાની બનેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને અનુસરી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ક્ષેત્રરૂપી નર માદાનું જીવોએ પણ ક્ષેત્રરૂપી નર માદાના દેહોનું
સર્જન, પાલન, ગુણ, શક્તિ, વિકાસ, વિસ્તાર, નિયમન અને નિયંત્રણની શરૂઆતનું કેન્દ્ર બિંદુ ઓમરૂપી છંદ છે તેવું જાણવા મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષરબ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, ક્ષેત્રજ્ઞ યોગ, ત્રિગુણ વિભાગ યોગ, પુરુષોત્તમ યોગ, દેવાંશુર સંપત્તિ વિભાગ યોગ અને શ્રદ્ધાત્રય વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી પોતાના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોની 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો રૂપી ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની શરૂઆત કરતાં પહેલાં પ્રથમ ઓમ રૂપી છંદોનું વર્તમાનમાં ઉચ્ચારણ કરતા રહેવું જોઈએ. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તદિત્યન નિભસંધાય ફલમ યજ્ઞ તપ ક્રિયા દાન ક્રિયા સ્વ વિવિધ્યા ક્રિયતે મોક્ષકાક્ષિભિ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી શ્રદ્ધાને વર્તમાનમાં અર્પણ પ્રગટ કરનાર તેમજ સાત્વિક, રાજસી, તામસી આહારની અને અસુરી આહારની રુચિને પ્રગટ કરનાર તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને વર્તમાનમાં અર્પણ પ્રગટ કરનાર તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાને પ્રગટ કરનાર તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને પ્રગટ કરનાર તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન દ્વારા પોતાના કુટુંબી, પરિવારો, સંતાનો, માતા, પિતા, સગા સંબંધી, પતિ અને પત્નીના જીવન નિર્વાહ, પાલન, પોષણ, વિકાસ અને વિસ્તાર માટે આપનારા બ્રહ્મની વાણીરૂપી ઓમરૂપી છંદો છે તેવું સમજી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્ર રૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરોના ખરો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો, સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારની શ્રદ્ધા પરના મોહના પ્રભાવથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના આહારની રુચિ પરના મોહના પ્રભાવથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મો પરના મોહના પ્રભાવથી તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞા પરના મોહના પ્રભાવથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પરના મોહના પ્રભાવથી તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન કરવા પરના મોહના પ્રભાવથી
સંપૂર્ણ મુક્તિ પામી મોહનો ક્ષય કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહમાં વર્તમાનમાં અર્પણ રહેવા છતાં વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સદભાવે સાધુ ભાવે સદિત્યેત પ્રયુજ્યતે પ્રશસ્તે કર્માણી તથા સદશબ્દ પાર્થ યુંજતે. વિચારું સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોમાં વર્તમાનમાં અર્પણ રહેવા છતાં વર્તમાનમાં અર્પણ મોક્ષને પ્રાપ્ત કરવા માટે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માંદરો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના દેહને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સતયુગના પ્રભાવવાળા સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયાના પ્રભાવવાળા સાત્વિક ગુણોથી ભરેલા અકર્તા ભાવવાળા, સેવક ભાવવાળા, દાસ ભાવવાળા, સંન્યાસ ભાવવાળા, ત્યાગ ભાવવાળા, નિષ્કામ ભાવવાળા, ફળની આશા વગરના અને માલિકી ભાવ વગરના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની શરૂઆત કરતાં પહેલાં પરમાત્માની વાણીરૂપી ઓમરૂપી છંદોનું સમરણ વર્તમાનમાં અર્પણ કરતા રહેવું જોઈએ. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અગ્ને તપસી દાનેન સ્થિતિ સદિત્યોચ્યતે કર્મ ચેવમ સદીર્થ્યમ સદિત્યે વા વિધીયતે. વિચારો સંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના દેહોમાં વર્તમાનમાં અર્પણ રહેવા છતાં વર્તમાનમાં મોક્ષને પ્રાપ્ત કરવા માટે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં અર્પણ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોએ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારની શ્રદ્ધાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના આહાર પ્રાપ્ત કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારના કર્મોને સિદ્ધ કરવા માટેના સાત્વિક, રાજસી, તામસી અસુરી પ્રકારના તપ, ધ્યાન, ધ્યેય, ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામ અને અસુરી પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન કરવાની શરૂઆત કરતાં પહેલાં પરમાત્માની વાણીરૂપી ઓમરૂપી છંદોનું ઉચ્ચારણ કરી વર્તમાનમાં અર્પણ કરતા રહેવું જોઈએ. હવે 28મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અશ્રદ્ધ્યા ઉત્તમ દત્તમ તપસ્તમ કૃતમ યત અસદિત્ય ઉચ્યતે પાર્થ ન ચ તત્પ્રેત્ય નો ઈ
વિચારો સમસર્જયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આ રીતે સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રકારની શ્રદ્ધાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના આહાર પ્રાપ્ત કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક કર્મો કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી તપ, ધ્યાન અને ધ્યેય ધારણા, લક્ષ્ય અને પ્રતિજ્ઞાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવાની શરૂઆત કરતાં પહેલાં તેમજ સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દાન કરવાની શરૂઆત કરતાં પહેલાં પરમાત્માની વાણી રૂપી ઓમ રૂપી છંદોનું ઉચ્ચારણ કર્યા વગર ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પરમાત્માની વાણીરૂપી ઓમ રૂપી છંદોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ક્યારેય જાણી શકતા નથી.